નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, તહેવારો હોય કે પછી કોઈ પણ ખાસ દિવસ હોય, કદાચ એ આપણી જે રૂટીન લાઈફ હોય છે તેમાંથી આપણને એક બ્રેક અપાવે છે. આપણે આપણા ગમતા લોકોને, નજીકના લોકોને મળતા હોઈએ છીએ અને કોઈ પણ દિવસ ખાસ હોય કે તહેવાર હોય તેની આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. સમયની સાથે સાથે સેલિબ્રેશનની રીત પણ બદલાયેલી જોવા મળે છે. ત્યારે આપણે પહેલાં જોતા હતા કે પરિવારના લોકો ભેગા થઈ અને એક અલગ જ રીતે આનંદ માણતા હતા, પરંતુ સમયની સાથે આપણે જોઈ રહ્યા છીએ કે ફેમિલી ક્યાંક દૂર થઈ રહ્યું છે અને આપણે મોટા ભાગના તહેવારો હોય કે પછી આપણા જીવનના કોઈ ખાસ દિવસો હોય એ આપણે મિત્રો સાથે મનાવતા થયા છે. અને કદાચ એમાં કશું ખોટું પણ ન હોઈ શકે. ફેમિલીને પણ સમય આપતા હોઈએ છીએ, સાથે મિત્રો સાથે પણ ઉજવણી કરતા હોઈએ છીએ. પરંતુ હવે જે એક નવો ટ્રેન્ડ, આમ તો નવું નહીં, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ, પણ કદાચ આવનારા ભવિષ્ય માટે, આવનારી પેઢી માટે આ એક ખતરારૂપ કહી શકાય છે. કારણ કે આપણી જે એક પરંપરાગત રીતો છે એને આપણે ભૂલી રહ્યા છીએ. કદાચ હવે તહેવારોની ઉજવણી ની વાત કરીએ તો અહીંયા અલગ અલગ રીતે પાર્ટીઓ થતી હોય છે. થીમ બેઝ પાર્ટી તો થતી હોય છે, પરંતુ તેમાં આપણે જોતા હોઈએ છીએ કે દારૂની પાર્ટીઓ કરવામાં આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક દારૂની સાથે આપણે આનંદ મનાવતા થઈ ગયા છે. પરંતુ શું ખરેખર આ ગુજરાતનું કલ્ચર છે? તો જવાબ મળશે ના. અરે ઇનફેક્ટ અહીંયા ગુજરાતમાં તો દારૂબંધી છે. કદાચ દારૂની વાત પણ ન કરવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા શું છે આપણે સૌ કોઈ જાણીએ છીએ. વાત 31ની આજે આપણે કરવી છે. 31 હવે નજીકના દિવસોમાં છે, ત્યારે જૂના વર્ષને બાય બાય અને નવા વર્ષના વધામણા, એટલે ઇન્ડિયન રીતે કહીએ, ગુજરાતીની રીતે કહીએ તો આપણે ઘણું ખાસ કરી શકીએ છીએ, પરંતુ માત્ર આપણે ડાન્સ પાર્ટી કરતા હોઈએ છીએ, દારૂની પાર્ટીઓ થતી હોય છે અને તેની સાથે આપણે નવા વર્ષને વધાવતા હોઈએ છીએ. માત્ર 31 સુધી નથી, લગભગ હવે બધા તહેવારોમાં આ જ પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. ત્યારે શું ઉજવણી એટલે દારૂ પાર્ટી? આ એક સંકુચિત પરિભાષા આપણા ત્યાં જોવા મળી રહી છે. શું દારૂ વગર કોઈ પાર્ટી ન થઈ શકે અથવા તો કોઈ ઉજવણી ન થઈ શકે? આજનું યુથ આ બાબતને લઈ અને શું માની રહ્યું છે? કઈ રીતે આપણે યુથને સાથે રાખી અને આપણા તહેવારોની પરંપરા શું છે, રીત રિવાજો શું છે, એમને આપણે સમજાવી શકીએ છીએ અને તેઓ પ્રાઉડલી સમજી શકે છે. આ તમામ મુદ્દાઓ પર આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે પૂજા કાંજાની, કે જેઓ પોતે યુથ રિપ્રેઝેન્ટેટિવ છે, હિમાની ચાવડા, તેઓ પોતે મોટિવેશનલ સ્પીકર છે, અને અન્ય એક મોટિવેશનલ સ્પીકર પણ આપણી સાથે જોડાયા છે, સાજન શાહ. તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા સાજન, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. ખાસ હવે 31નો તહેવાર છે એટલે ક્રિસમસથી આપણે જોઈ રહ્યા છીએ કે હલચલ વધારે જોવા મળે છે, રસ્તા ઉપર ભીડ જોવા મળે છે. અત્યારના સમય પ્રમાણે ખોટું છે, પરંતુ એક ચહેલ પહેલ આપણને ચોક્કસ જોવા મળે છે. અને બદલાતો જતો ટ્રેન્ડ એટલે 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી આપણે જઈએ છીએ અને હવે અત્યારનો જે ટ્રેન્ડ છે આ બધાને લઈ અને આપની પહેલી પ્રતિક્રિયા શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, તમે જે ટોપિક સિલેક્ટ કર્યો છે બહુ ફેસિનેટિંગ ટોપિક છે, બીકોઝ કરન્ટલી કદાચ કલ્ચરને સસ્ટેન કરવા માટે કે ફેમિલીને સસ્ટેન કરવા માટે કે જે આપણા વેલ્યુ સિસ્ટમને સસ્ટેન કરવા માટે કદાચ લોકોની પરિભાષા વસ્તુને જોવાની અને સમજવાની ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, તમે જેમ યુથને બહુ સેન્ટ્રિક કરીને તમે કીધું કે ભાઈ તહેવારોના દિવસે લિકર કન્ઝમ્પશન થી લઈને જેટલી વસ્તુ તમે કહો છો, મારા હિસાબથી જે કરંટ ટ્રેન્ડ સેટિંગ થયું છે ને એના માટે પર સૌથી મોટો રોલ આઈ ગેસ ઇન્ટરનેટનો છે. અને લોકો બહુ વધારે ફેસિનેટિંગ થઈ ગયા છે કે એકબીજાને વસ્તુ દેખાડવા માટે. ઇટ્સ કાઇન્ડ ઓફ લાઈક શો ઓફ. પીપલ ફીલ કે લોકોને એવું લાગે છે કે ભાઈ કે પાર્ટીઝ કરવાથી કાં તો પછી સ્નેપચેટ કે ઇન્સ્ટાગ્રામ પર બહુ એક્સાઇટિંગ પોસ્ટ મૂકવાથી કે દેટ હું આ ડીજે પાર્ટીમાં ગયો છું કે એ ઇન્ફ્લુઅન્સ થી દે ફીલ હેપીનેસ. બટ હેપીનેસની પરિભાષા કદાચ ઇન્ટરનલ સેટિસ્ફેક્શન થી ચાલુ થતી હોય છે. તો આઈ પ્રીટી મચ ફીલ સ્ટ્રોંગલી તમારા ચેનલના માધ્યમથી હું દરેક યુથને અને દરેક પરિવારને એક વસ્તુ જરૂરથી કહેવા માંગીશ કે હેપીનેસ એક લાઈફનું એક એવું કોન્સ્ટન્ટ પેરામીટર છે કે જે ક્યારે પણ કોઈ વસ્તુથી નથી આવતું. એ તમારા ઇન્ટરનલ ઇમોશન્સ થી આવે છે કે અને એ ઇમોશન્સ એવા ઇમોશન્સ છે કે જે હંમેશા તમે તમારા મા બાપ જોડે રહીને, તમે સારા એક્સપ્રેસિવ તમારા એક્સપિરિયન્સને શેર કરીને અને દરેક તહેવારોને એઝ અ બર્થડે ની અંદર તમારી પાસે જેવી એનર્જી હોય છે, યુ ફીલ લાઈક ઇટ ઇઝ વેરી સ્પેશિયલ ડે ફોર યુ, સમથિંગ લાઈક ધીસ, રાઈટ? તો એવી રીતે જ જયારે તમે તમારા એન્ડ એસ્પેશિયલી કોરોનાના ટાઈમની અંદર જે દિવસે તમારો ફેમિલી અને તમે બધા જોડે રહીને, બી ઇટ ક્રિસમસ હોય, બી ઇટ દિવાળી હોય, તો આ ઇમોશન જે છે ને એ ટેમ્પરરી ઇમોશન નથી પરિવારવાળું. ઇટ ઇઝ અ લોંગ ટર્મ ઇમોશન. સો ફોકસ ઓન લોંગ ટર્મ ઇમોશન રાધર દેન અ શોર્ટ ટર્મ ઇમોશન કે કોઈને ઇન્ફ્લુઅન્સ કરવા માટે કે કોઈને દેખાડવા માટે પાર્ટીઝ ના કરો.
કરવું ના કરવું એ તમારી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ થાય છે, પણ જે વસ્તુ તમારી વેલ્યુ સિસ્ટમને કે તમારા મોરલ એથિક્સને કોમ્પ્રોમાઇઝ કરાવે છે, યુ શુડ અવોઇડ ધોઝ થિંગ, કારણ કે એ લોંગ ટર્મમાં તમને ક્યારે વિઝડમ નહીં આપે. એ ટેમ્પરરી સુખ છે કે જે કદાચ 5 દિવસ લોકો ખુશ થશે, પણ પાછી 6ઠા દિવસે એ જ વસ્તુ રિવર્ટ વેમાં ઇમ્પેક્ટ થશે. એન્ડ આઈ પ્રીટી મચ ફીલ લાઈક હિમાન ઇઝ ઓલ્સો એક્સપર્ટ ઇન ટુ ઇટ, તો શી કેન ઓલ્સો એડ ગ્રેટ વેલ્યુઝ ટુવર્ડ્સ ધીસ. જી બિલકુલ. હિમાની, આપની પાસે આવવા માંગીશ, કયા એવા કારણો જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ટેમ્પરરી માં લોકો વધારે માનતા થઈ ગયા છે? ફેમિલીની જે વેલ્યુ છે એવું નથી કે નથી સમજી રહ્યા, પરંતુ જ્યારે વાત સેલિબ્રેશનની આવે છે ત્યારે ઓફકોર્સ ફ્રેન્ડ અથવા તો અન્ય લોકો સાથે આપણે કરતા થયા છે. સાથે જે આજનો આપણો મેઇન મુદ્દો છે કે પાર્ટીઝ થતી હોય છે અને એમાં કદાચ આપણને આલ્કોહોલ સૌથી વધારે જોવા મળતું હોય છે, તો આપની પણ પહેલી પ્રતિક્રિયા શું છે? જેમ મેં વાત કરી કે હું હંમેશા વાત કરતી હોઉં છું કે હેપીનેસની, ખુશ રહેવું જોઈએ માણસને, પણ આ જે એક ડેફિનેશન બનાવી દીધી છે ને કે આલ્કોહોલ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ, એ બહુ દૂર દૂર સુધી સંલગ્ન નથી. જ્યાં સુધી તમે એને ડિસ્કનેક્ટ કરીને નહીં જુઓ ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે. આ અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે આલ્કોહોલ કે દારૂ પીવું કે નશો કરવો, એને છે ને આજના કલ્ચરમાં, યુથમાં એને કુલ માનવામાં આવે છે કે તમે જો આ કરો છો તો યુ કુલ, એમ તમે સરસ દેખાશો. અને એ એમના મનનો ભ્રમ છે. એવું કહેવાય છે કે જયારે એ ઘણા બધા હું યંગસ્ટરને મળું એટલે પૂછું કે તમે કેમ આ બધું એડિક્શન કરો છો, તમને શું થાય છે? તો કે મેડમ બહુ મજા આવે, નશો કરી એટલે બહુ મજા પડે છે. તો એ લોકોને ખબર જ નથી કે જીવનમાં કેટલી બધી પોઝિટિવ વસ્તુઓનો નશો થઈ શકે છે. એટલે એ લોકો આ નેગેટિવિટી સાથે જોડાઈ ગયા છે. એવું શરાબી ફિલ્મ હતી અમિતાભ બચ્ચન, એમાં બહુ સરસ ડાયલોગ હતો કે અગર નશા દારૂ में ही होता तो बोतल भी झूमती. એટલે નશો તમારામાં છે, બરાબર? બોટલ બી ઝૂમતી ને, પણ બોટલમાં નથી, દારૂમાં નથી, નશો તમારામાં છે. પણ એ નશો તમે જો આવા એડિક્શનના જરીએ કરશો તો એ એટલી બધી નેગેટિવિટીમાં જતી રહેશે કે એવું કહેવાય છે કે દારૂ પીનારો આજે દારૂ પીવે છે ને એક દિવસ આવશે દારૂ એને જ પી જશે. આપણને બધાને ખબર છે કે એના કેટલા નુકસાન છે અને કઈ રીતે યંગસ્ટર્સમાં જો આવી રહ્યું તો એમની આખી જિંદગી રીતે એ ડિરેક્શનમાં જતી રહેશે અને જિંદગી આખી બરબાદ થઈ શકે. પણ જો એની જગ્યાએ એ લોકો ડાયવર્ટ થઈ જાય, અને તમને ખબર છે પોઝિટિવ નશા પણ થઈ શકે છે. તમારે વર્ડને નશો જો આપવું હોય તો હું તો કહું છું કે ક્યારેક નેચરનો નશો કરીને જોજો. ક્યારેક એવી સરસ મજાની પહાડીઓમાં જઈને બેસો. હું તો હિમાલય લવર છું, નેચર લવર છું. વર્ષમાં મારા એવું હોય કે 10-10, 20-20 દિવસ એકલી હું ખાલી નેચરમાં જતી રહું. ફોન બધું સ્વિચ ઓફ કરી, દુનિયા સાથે ડિસ્કનેક્ટ થઈને ખાલી નેચરમાં બેસો. અને મને ખરેખર એવું થાય કે મને નેચરનો નશો ચડી ગયો. પણ એ એવો નશો હોય કે જે મને કોઈ લેવલ પર નુકસાન ન કરતો હોય, ઉલટાની મારી પર્સનાલિટીને બેટર બનાવતો હોય. મેં ઘણા મ્યુઝિશિયન્સને જોયા છે, એ ગિટારિસ્ટ હોય ને ગિટારમાં એટલો ખોવાઈ ગયો કે એવું લાગે કે ગિટારનો નશો ચડી ગયો છે. મેં એવા ડાન્સર્સ જોયા છે કે નાચે અને એટલા બધા એન્જોય કરે કે એને લાગે એને ડાન્સનો નશો ચડી ગયો છે. આજે ગૌતમ બુદ્ધને પણ આ વર્ડ ના યુઝ કરજો, પણ આપણે કરીએ તો પણ એમને શું હતું? મેડિટેશનનો નશો હતો. એટલે તમારે નશો કરવો જ છે ને તો તમે આવી પોઝિટિવ વસ્તુને એકવાર નશો કરીને જુઓ, તમને બેહદ ખુશી મળશે. અને સૌથી વધારે ફાયદો એ હશે કે તમે આજે દારૂ પીને એન્જોય કરો છો ને, એ સવારમાં નશો ઉતરતા તમને યાદ પણ નથી કે તમે કેટલું એન્જોય કર્યું. પણ જો ભાનમાં રહીને તમે એન્જોય કરશો તો આ જિંદગીભરની મેમરી બની જશે કે મેં કેટલું એન્જોય કર્યું. તો તમારા આ નેગેટિવ નશાને પોઝિટિવ નશા તરફ જો ડાયવર્ટ કરવામાં આવે, મ્યુઝિક, પેઇન્ટિંગ, ટ્રાવેલિંગ, તમારી જે તમારું પેશન હોય, બસ તમારા કરિયરનો કે પેશનનો નશો ચડી જાય તમને, તો દરેક યંગસ્ટર્સને હું કહેવા માંગુ છું કે તમારી આખી જિંદગીનો ઉદ્ધાર થઈ જશે. પૂજા, આપની પાસે આવવા માંગીશ. વાત અહીંયા ફેસ્ટિવલની છે, સેલિબ્રેશનની છે, યુથની છે. આજના આપણા ટોપિક પર, આજના मुद्दा पर आपनी पहली प्रतिक्रिया શું છે? अगर बात की जाए मेरी पहली प्रतिक्रिया की तो यही रहेगी कि पहले की अगर बात की जाए तो नए साल का हम कुछ शुरुआत इस तरीके से करते थे कि सुबह को आप सूर्य को जल चढ़ाइए, अपने मम्मी पापा के पैर पड़िए और फिर उसके बाद आप इस साल की शुरुआत कीजिए. पर जैसे कि सर ने कहा कि इंटरनेट जो है ना, जब से स्नैपचैट आया है, जब से इंस्टाग्राम आया है, तो अगर एज अ टीनेजर अगर मैं किसी की स्टोरी देखूंगी तो मुझे लगेगा कि ये इतना एंजॉय कर रही है, इसने ये ब्रांड का पिया है तो मैं इससे और हाई फाई ब्रांड का पीऊंगी. और ये कहीं ना कहीं वो कहते हैं ना कि मतलब ये हम इसी में ही चलते रहते हैं कि कंपटीशन, इस चीज में भी हम कंपटीशन चाहते हैं कि इसने ये किया है तो मैं करूंगी, फिर चाहे हमको सूट करता हो या चाहे ना करता हो, पर फिर भी हमारे माइंड में ये रहता है कि इसने ये किया है तो मुझे इससे अच्छा करना है. तो कहीं ना कहीं इसमें मेन जो रोल होता है वो होता है हमारे ग्रुप का. हमारा ग्रुप किस तरीके का है, क्योंकि अभी की अगर फेस्टिवल्स की बात की जाए तो अभी ज्वाइंट फैमिलीज मैम धीरे धीरे खत्म होती जा रही है.
तो जो पहले एक साथ मिलकर जो त्योहार मनाए जाते थे, कुछ कुछ फैमिलीज में वो चीज पूरे तरीके से खत्म हो चुकी है। तो आजकल पेरेंट्स अपने तरीके से मनाते हैं और बच्चे अपने तरीके से मनाते हैं, तो उस चीज का भी एक बहुत बड़ा इम्पैक्ट है। तो मेरा मानना यह है कि सबसे पहले शुरुआत पेरेंट्स को साथ में बैठकर, बच्चों के साथ बैठकर इस बारे में बात करनी चाहिए कि बेटा अगर आपको ये चीज करनी है, आप हमारे साथ बैठिए, हम आपको समझाएंगे, किस तरीके से हम आपको बताएंगे, आप इस चीज को कैसे छोड़ सकते हो। तो शुरुआत यहाँ से हो सकती है। જી બિલકુલ સર્જન આપની પાસે આવવા માંગીશ જે વાત અહીંયા પૂજાએ કરી છે, એક તો આપ કેટલા સંમત થઈ રહ્યા છો અને સાથે શું હવે એ સમય આવી ગયો છે કે નશો કેટલો કરવો અને કેવી રીતે કરવો એ પણ માતા પિતાએ પોતાની બાજુમાં બેસાડી અને બાળકને શીખવવું પડશે? એકચ્યુઅલી આપણે જે વર્ડ યુઝ કરીએ છીએ કે ભાઈ નશો કેવી રીતે કરવો અને કેટલો કરવો, આઈ પ્રીટી મચ ફીલ લાઈક it is not a right word, because I guess જેટલા પણ liquor stores across વર્લ્ડ ની અંદર હતા હશે કે ભાઈ જેટલી liquor brand હશે કે 95% કે 99% લોકોને તો કઈ ખબર જ નથી હોતી કે what is the difference between the liquor, what is the difference between the brands, what is the difference between a high quality liquor or that. It is just that કે ભાઈ okay, people have two reason to drink. Number one, either એ લોકોને કોઈને બતાડવું છે, કાં તો પેલું શું છે ટીવી, નેટફ્લિક્સ, એમેઝોન ની અંદર જે પેલા વ્યૂઝ જોયેલા હોય ને કે ઓકે અમને આવું ફીલ થશે, અમને મજા આવશે, તો દેટ સોર્ટ ઓફ લાઈક ઇન્ટરનલ એ લોકોને એડ્રેનલિન રશ ફીલ થાય છે. સો આઈ હેવ મેટ ધીસ ઇન્સિડન્ટ આઈ ગેસ અરાઉન્ડ 2 days બેક ઓનલી, કે કર્ફ્યુના 15 minutes પહેલા આઈ ગેસ મોર અરાઉન્ડ 4 or 5 યંગ ટીનેજર્સ ગુરુકુલ પાસેથી પાસ થતા હતા. મેં મારી ગાડીને ટર્ન લીધી, એક નાની છોકરી હતી ત્યાંથી પાસ ઓન થતી હતી, એન્ડ I'm pretty much expecting કે લોકો કદાચ ક્રિસમસ પાર્ટી કરીને આયા હશે, બટ હું કદાચ 2 સેકન્ડ માટે બચ્યો હતો અને એ નાની છોકરી કદાચ 1 માઇક્રો સેકન્ડ માટે બચી ગઈ હતી. એન્ડ લોકો એને બહુ સારા લેવલ પર સમજાયો, એન્ડ કોઈ અનફોર્ચ્યુનેટલી ત્યાં પોલીસ અવેલેબલ નથી એટલે એ ચૂપચાપ એના ઘરે જતો રહ્યો. બટ આઈ પ્રીટી મચ ફીલ લાઈક કે ભાઈ તમારા લીધે કોઈની ફેમિલી કાં તો કોઈના વેલ્યુ સિસ્ટમ કે કોઈની લાઈફ જે વસ્તુ હિન્ડર કરતી હોય છે ને, તો એ સમાજ માટેનું બહુ મોટું નુકસાન છે. આજે આપણે સપોઝ મહાત્મા ગાંધીના સ્ટેટની અંદર જ એવું કહી શકો છો કે રહીએ છીએ, જ્યાં પ્રધાનમંત્રીથી લઈને આપણા ચીફ મિનિસ્ટર પણ નશામુક્ત ગુજરાત માટે પણ જે એફર્ટ્સ આપી રહ્યા છે, અંદર ખાને તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે શું ચાલી રહ્યું છે અને કેવી રીતે ચાલુ રહ્યું છે. તો ન્યુસન્સ એ વર્ક નથી કરતો કે જે બહાર આવીને બધાને દેખાડો કરે છે. ન્યુસન્સ એ વર્ક કરે છે જેને ખબર જ નથી અને જે કહેવાય હેલ્યુસિનેશન ની અંદર રહે છે, કે જેને એવું છે કે ભાઈ એઝ શી ટોલ્ડ કે પૂજાજીએ જેમ કીધું કે હિમાની એ પણ જે કીધું કે સોશિયલ ઇનસિક્યોરિટીઝ છે એનામાં બહુ મોટું પેરામીટર પ્લે કરે છે, કે પીપલ ફીલ લાઈક કે જેમ એમને કીધું કે કુલ ડૂડ છે કે ઓકે ફેસબુક થી લઈને બધી જગ્યા પર પીપલ વોન્ટ ટુ જસ્ટ ફીલ લાઈક ઓકે લોકોએ અમને અપ્રિશિએટ કર્યું. સો વિચ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ બિંગ યુથ ઓલ્સો. અને જેટલા લોકો મને સાંભળી રહ્યા છે બધા લોકોનું હું એવું જરૂરથી નિવેદન કરીશ કે જે વસ્તુ તમે તમારા મા બાપની આંખમાં આંખ નાખીને કોન્ફિડન્ટલી હસતા હસતા પ્રાઉડલી કરી શકો છો ને, એ બધી વસ્તુ સાચી છે. જે વસ્તુ તમે તમારા મા બાપના આંખમાં આંખ નાખીને નથી કરી શકતા અને નીચું જોવું પડે છે, અને જ્યાં તમને એવું છે કે ભાઈ મમ્મી પપ્પા ઊંઘી જાય પછી જ ઘરમાં જવું, રાઈટ, તો એ વસ્તુ આઈ ગેસ એ તમારો કોઈ ફોલ્ટ નથી, પણ એ કદાચ તમારા મા બાપ માટે લોંગ ટર્મ ની અંદર બહુ મોટો ઇમ્પેક્ટ પડે છે. તો જે કરવું ના કરવું એ તમારી પર્સનલ ચોઇસ છે. બટ યસ, તમે જ્યાં રિસ્પોન્સિબલ થઈ જાઓ આ કલ્ચર માટેના, સમાજ માટેના અને સોસાયટી માટેના, દેન યુ ઓપ્ટ કે તમારા માટે સાચું શું છે ખોટું શું છે. ત્યાં સુધી તો જેમ હિમાનીએ કીધું કે રાઈટ એડિક્શન ઇઝ વેરી મચ નેસેસરી ઇન લાઈફ, કે પર્પઝનું એડિક્શન કરો, વિઝનનું એડિક્શન કરો, 31st એન્જોય કરો, તમારી તાકાત હોય એટલું એન્જોય કરો. બટ જે વખતે તમે લીકર વગર પણ કોઈ નોર્મલ ડાન્સ પર ડાન્સ કરીને એવું ફીલ કરી શકો છો ને કે યાર 1 વર્ષ હું જીવ્યો છું એકચ્યુઅલી અને આજે પૂરું થઈ ગયું છે, રાઈટ, તો એ ફીલ તમારા રિયલાઇઝેશન ની અંદર આવશે અને તમને એ ડેવલપ કરશે. બાકી તો ઠીક છે કે રાત પડી અને સવાર પડી અને લીંબુનું પાણી પીધું ને પછી રિયલાઇઝ થયું કે ઓ આવું બધું થઈ ગયું હતું, તો એ કદાચ તમે તમારી જાત જોડે તો ખોટું કરો છો, બટ તમારી મા બાપના પરવરિશ પર પણ બહુ મોટું કરો છો. અને જે લાસ્ટ થિંગ આઈ વિલ નોટ ટેક મોર દેન 30 સેકન્ડ, જે મા બાપને એવું છે કે ભાઈ ઠીક છે કે ભાઈ ઇટ ઇઝ અ ટ્રેન્ડ કે ભાઈ હેવિંગ 1 or 2 પેગ્સ ઇઝ નથિંગ રોંગ, કે 2 ડ્રિંક લે છે મારો છોકરો, ઇટ ઇઝ નથિંગ રોંગ. બટ અન્ડરસ્ટેન્ડ યુ ઓલ્સો, જે મા બાપ ઇનિશિએટ કરે છે એ લોકોને પણ હું જરૂરથી વસ્તુ કહીશ કે તમે જે આ સ્ટેટમેન્ટ યુઝ કરો છો ને તમારા છોકરાઓ માટે કે બટ ઇટ ઇઝ ઓકે, વાઇન ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, વોડકા ઇઝ વેરી ગુડ ફોર હેલ્થ, કે ભાઈ તમે 1 ડ્રિંક કે 2 ડ્રિંક લો છો, બટ અન્ડરસ્ટેન્ડ તમે જે સ્ટેજ પર બોલો છો ને એ સ્ટેજ સુધી પહોંચવા માટે તમે લાઈફના બધા હર્ડલ્સ જોઈ લીધેલા છે.
જેની પચાવવાની કેપેસિટી જ નથી, તમે એના આવા ફિલોસોફિકલ વસ્તુઓ જયારે વાપરો છો ને, તો તમારા માટે ભલે એ તમારી સામે 2 લે છે, પણ તમારી પાછળથી બીજા 20 લેતા એને શરમ નથી આવતી. અને એ બીજાને એવી રીતે ગાઈડ કરે છે કે મારા મમ્મી પપ્પા મને અલાઉડ કરે છે, તારા મમ્મી પપ્પા તને કેમ નથી કરતા. તો ત્યાંથી મા બાપની અંદર પણ બહુ બધા ભેદ ચાલુ થઈ જાય. તો દે આર વેરી સ્મોલ ઇશ્યુઝ, બટ જો સાથે મળીને ડાયલોગ કરીશું ને એકબીજા જોડે, તો કદાચ સારા લેવલ પર આપણે આના સોલ્યુશન પર આવી શકીશું. બિલકુલ. હિમાની, જે રીતે આપણે વાત કરી કે આપણે અલગ અલગ રીતે લાઈફને એન્જોય કરી શકીએ છીએ, ખાસ કરી અને તહેવારોની વાત કરીએ, ક્રિસમસ સિવાય પણ આપણે જોઈ રહ્યા છીએ કે હોળી ધૂળેટી હોય, દિવાળી હોય, ત્યારે હવે કદાચ આ રીતની પાર્ટીઝનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તો શું આપણી પાસે તહેવારો એવા નથી કે જેના લીધે અહીંયા આપણે મજા નથી કરી શકતા, અથવા તો એક જે જ્ઞાન છે એ જે કહી શકાય કે માહિતી બાળકો સુધી પહોંચાડવી જોઈએ, પહોંચાડવામાં માતા પિતા અહીંયા નિષ્ફળ રહ્યા છે. આખરે કયા એવા તો મુદ્દાઓને આપ જવાબદાર ગણી રહ્યા છો કે પાછલા વર્ષોમાં આપણે આ પ્રકારનો અહીંયા એક ટ્રેન્ડ સેટ થતો જોઈ રહ્યા છીએ? હું એના પર એ વાત કરીશ કે એ લોકોએ જ્યાં સુધી સાચી વસ્તુનો એક્સપિરિયન્સ જ નથી કર્યો કે આલ્કોહોલ વગર પણ તમને કેટલી બધી હેપીનેસ મળી શકે છે, જ્યાં સુધી એ લોકો લાઈફમાં આ એક્સપિરિયન્સ નહીં કરે ત્યાં સુધી એ લોકો આ બધી જ ટુચ્ચી વસ્તુઓમાં જ ફસાયા કરશે. દરેક યંગસ્ટર્સ માટે હું તો પોતે હેપીનેસ ઉપર મારું ઓર્ગેનાઇઝેશન છે, મારા હેપીનેસના વર્કશોપ અને રિટ્રીટ હોય છે. હમણાંનું જ એક્ઝામ્પલ આપું, મારો લોનાવલામાં રેસિડેન્શિયલ મેડિટેશન વર્કશોપ હતો. એની અંદર અમારો એક દિવસ ફક્ત ને ફક્ત હેપીનેસ ઉપર ડેડિકેટેડ હોય છે કે એમાં સવારથી રાત સુધી તમે જીવનમાં કેવા કેવા સારા પોઈન્ટ સાથે તમે હેપી થઈ શકો છો, એના ઉપર આખા દિવસનો લેક્ચર અને એક્ટિવિટીઝ હોય. અને એન્ડ ઓફ ધી ડે સેલિબ્રેશન હોય. અને સેલિબ્રેશન એટલે એવું હોય કે એમાં ફૂલ ઓન ડાન્સ હોય, મસ્તી હોય, ચીયર અપ હોય, મજા હોય. અમારો વર્કશોપ ચાલતો તો અમે બધા નાચી રહ્યા હતા. અને એક્ઝેક્ટલી અમારા વર્કશોપના બીજા એક અમારી ઉપરના ફ્લોર પર બીજો હોલ હતો, ત્યાં સેમ દારૂ પાર્ટી ચાલતી હતી. થયું એવું કે એ લોકો પીને બેઠા હતા, બધા જે નાચતા હતા, કદાચ 2-2.5 કલાકમાં એ લોકો થાકી ગયા. અને આ બાજુ અમે બધા એટલું બધું એન્જોય કર્યું કે કદાચ 4-5 કલાક સુધી નોન સ્ટોપ બધા હસ્યા છે, નોન સ્ટોપ બધા મસ્તી કરી છે. અને એન્ડ ઓફ ધી રિઝલ્ટ જે હોટલના મેનેજર હતા ને, એમણે એવું કીધું કે અમે પહેલી વાર આવી જોઈ કોઈ પાર્ટી કે જેની અંદર વગર દારૂએ ને વગર કોઈ એડિક્શન આટલું બધું માણસ એન્જોય કરી શકે છે. અને એન્જોય એટલે 70 વર્ષના દાદા પણ ઝૂમતા હતા, નાચતા હતા, અને નાની 16-17 વર્ષની છોકરીઓ પણ હતી. એટલે એક પોઝિટિવ જેની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવિટી સામેલ નથી, તો તમે એવા જલસા પણ કરી શકો છો. હું તો ઓલ ધ ટાઈમ મારા ફેસ્ટિવલના વિડીયો બહુ ફેમસ છે. હું દર ફેસ્ટિવલે અમારા જેમ કે ઉત્તરાયણ અમે આવે તો અમે ઉત્તરાયણમાં 2 ધાબા ભાડે લઈએ સિટીમાં, કારણ કે એટલો બધો ક્રેઝ છે અમને ઉત્તરાયણનો. એક ધાબુ પતંગ ચગાવવાળાનું હોય ને એક ધાબુ ખાલી નાચવા વાળાનું હોય કે જલસા કરીએ, આપણે ચેર અપ કરીએ, મસ્તી કરીએ, પણ દરેક મસ્તીમાં એ ધ્યાન રાખવામાં આવે કે આપણને કે બીજાને નુકસાન ન કરતી હોવી જોઈએ. તો આ વસ્તુ આપણામાં જ્યાં સુધી ખબર જ નથી કે આપણે ખરેખર જીવનમાં કેટલું આ વગર કોઈ એડિક્શન કેટલું એન્જોય કરી શકીએ છીએ, એ જ્યાં સુધી ખ્યાલ નહીં આવે ત્યાં સુધી લોકો આમાં ફસાયા કરશે. અને ઘણીવાર છે ને આમાં એક જેમ સાજનભાઈ અને પૂજાએ કીધું ને કે હું અગ્રી કરું છું એ વસ્તુ કે આમાં ઘણીવાર છે ને આપણે માહોલના કારણે ફસાતા હોય. આપણે લાગે કે આપણા ફ્રેન્ડ્સ કરે છે તો વોટ ઇઝ રોંગ, હું પણ ટ્રાય કરી લઉં આ વસ્તુને. પણ ખરેખર જો કહેવા જઈએ ને તો માહોલને દોષ આપવાની જરૂર નથી. આના પર એક નાનકડો એક્ઝામ્પલ હું આપીશ. હું એકવાર યુએસએ હતી અને મારી એક ફ્રેન્ડ છે યુરોપિયન. અમે લોકો બધા બહુ સારા ફ્રેન્ડ્સ થઈ ગયા હતા. તો એક દિવસ સાંજે અમે કીધું કે આપણે ગેટ ટુગેધર કરીએ, અને એના યુરોપિયન ફ્રેન્ડ્સે એ મને મળવાની હતી. એટલે મેં એને પૂછ્યું કે આપણે ક્યાં મળીશું. એટલે એને મને એવું કીધું કે આપણે આજે સાંજે એક પબ છે અહીંયા સિટીની અંદર, ન્યુયોર્ક સિટીમાં, એમાં આપણે મળીશું. પબનું નામ સાંભળીને એટલે પહેલા આપણા માઇન્ડમાં પેલું નેગેટિવિટી આવે કે ના યાર આ બધા પીને પાર્ટી કરવા વાળા હશે, આપણે નહીં મજા આવે. એટલે મેં ના પાડી કે યાર રહેવા દે, તો પછી હું નથી આવતી, તમે લોકો છે. એટલે કે કેમ, વાય આર યુ ડિસએગ્રીંગ વિથ ધીસ? એટલે મેં કીધું કે ભાઈ હું ડ્રિંક કરતી નથી ને મજા નહીં આવે આની અંદર. તો એને મને બહુ સરસ કીધું કે હિમાની, વોટ ડુ યુ થિંક, કે તને એવું લાગે છે કે અમે બધા ડ્રિંકર જ હઈશું ને બધા કહેવાય ને કે અમે એવા તમે ડિસ્ટર્બ કરે એવા માહોલ ક્રિએટ કરશું? બીકોઝ એ ઇન્ડિયા રહેલી છે. એટલે કે આઈ નો કે તમારી ઇન્ડિયાની જે માન્યતા છે બીજા માટે કેવી છે. બોલે હું યુરોપમાં મોટી થઈ, જન્મીને મોટી થઈ, પણ હિમાની આઈ ટેલ યુ, મેં આજ સુધી આલ્કોહોલને ટચ નથી કર્યું. તો મેં કીધું તો પછી તું પબમાં જાય, એની સાથે બેસે તો તને કંટાળો ના આવે? તો કે ના, હું મારા સોફ્ટ ડ્રિંક્સ મંગાવું, નોન આલ્કોહોલિક ડ્રિંક મંગાવું, અને મને કઈ ના મળે તો ગ્રીન ટી બેગ્સ મારા પાઉચમાં રાખું, ગરમ પાણી તો મને મળી જશે ને ક્યાંય. એટલે ત્યારે આઈ વોઝ લિટરલી શોક કે યુરોપિયન કલ્ચરમાં મોટી થયેલી, જેના બધા ફ્રેન્ડ્સ આ બધા એડિક્શનમાં છે, તેમ છતાં એને પોતાની જાતને સાચવી રાખી છે. જ્યારે આપણે ત્યાં બધા જ રિસ્ટ્રિક્શન છે, તો છુપાઈને બધા આ બધું વસ્તુ કર્યું છે. એટલે માહોલને દોષ કરતા આપણી જો સમજ શક્તિ આપણી અંદર ડેવલપ થાય અને આપણે જો પોઝિટિવિટી તરફ આગળ વધીએ તો આમાંથી આપણે બહાર આવી શકીએ છીએ.
જી બિલકુલ પૂજા, જે વાત અહીંયા હિમાનીએ કરી માહોલને લઈને, આપનું એ બાબતે શું માનવું છે? પિયર પ્રેશર જે અત્યારે હાલ યુવાનોમાં સામાન્ય દિવસોમાં પણ નશો વધારે જોવા મળતો હોય છે, પિયર પ્રેશર પણ એક કેટલું કારણભૂત રહેતું હોય છે? ओके, तो मैम जैसे कहा जाए कि अभी एक ये भी ट्रेंड चल पड़ा है कि हम हमारे शहर में न्यू ईयर नहीं मनाएंगे, हम गोवा जाके, हम आउट ऑफ इंडिया जाके न्यू ईयर मनाएंगे। तो वो फ्रेंड्स लोग बोलते हैं कि चलो ठीक है चल रहे हैं, पेरेंट्स को बता देते हैं कि हम जा रहे हैं साथ में। पर पेरेंट्स को ये पता नहीं होता कि पीयर प्रेशर के चक्कर में वो वहां पे ड्रिंक करेंगे, और जब तक वो इंसान को खुद सेल्फ रियलाइजेशन नहीं होता कि मुझे रुकना है, तब तक वो रुक नहीं सकते, क्योंकि वो फ्रेंड्स के प्रेशर में आते रहेंगे। एक मूवी का सीन मुझे याद आ रहा है जहां पे ये था कि उसके फ्रेंड ने कंटिन्यू उसे यानी ड्रग्स वगैरह का यानी पूरा कंटिन्यू किया, तो वो करता रहा करता रहा करता रहा। पर जब तक उसको खुद को रियलाइज नहीं हुआ कि उसका फ्रेंड वो चीज नहीं कर रहा है और उसको वो करवा रहा है, तो फिर उसको रियलाइज हुआ, तो उसने अपने फ्रेंड को कहा कि मैं ग्लूकोज पाउडर में भी बहुत खुश हूँ, और मैं इसी में ही यानी मेरे को इसी से ही पावर मिलती है, और तुम इतने टाइम से मुझे गलत ये खिला रहे थे। तो सेल्फ रियलाइजेशन बहुत ज्यादा जरूरी है, क्योंकि इस एज में मैम ऐसा होता है कि हमें कोई कितना भी समझाए, हम नहीं समझना चाहते हैं। हम जो देखते हैं हम उसी को देखकर अट्रैक्ट हो जाते हैं, और हमें लगता है कि ये चीज बहुत अच्छी है, हमें ट्राई करनी है। तो कहीं ना कहीं पीयर प्रेशर जो है एक बहुत मोस्ट इंपॉर्टेंट रोल प्ले करता है। और ड्रिंक अगर कोई यंगस्टर करता है तो वो 3 रीजन होते हैं। सबसे पहले अपना स्टैंडर्ड दिखाना, सेकंड जो रहता है कि एक वो कहते हैं ना कि फ्री एकदम, यही तो दिन मिलता है एंजॉय करने को, इसमें एंजॉय नहीं करेंगे, इसमें भी फैमिली के साथ बिताएंगे क्या? सेकंड ये रहता है, और थर्ड ये रहता है कि अगर उसने किया है तो मुझे भी करना है, और मुझे उसको ज्वाइन करना है, फ्रेंड है यार, कंपनी तो देना बनता है। तो ये 3 रीजंस की वजह से ही यंगस्टर ज्यादा से ज्यादा ड्रिंक की तरफ अट्रैक्ट होते हैं। જી બિલકુલ સાજન, ફરી એક વખત આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને આમાં પેરેન્ટ્સનો રોલ કેટલો હોઈ શકે, અને શું ખરેખર એટલો ટાઈમ પેરેન્ટ્સ પાસે રહેતો હોય છે કે તેઓ પોતે એક તો સમજે, ત્યાર પછી પોતાના બચ્ચાઓને આ તમામ બાબતો સમજાવે? કદાચ અત્યારે હાલ જે લાઈફસ્ટાઈલ જોવા મળી રહી છે એમાં જે એક સંવાદ થવો જોઈએ માતા પિતા અને બચ્ચાઓ વચ્ચે, એ ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે, અને એ બધામાં ફેસ્ટિવલ સેલિબ્રેશન, અને એ પણ બચ્ચાઓ સાથે, ફેમિલી સાથે, આને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો કેવું છે કે મા બાપ જેટલું પણ કહેશે, પણ જયારે એનો ભાઈબંધ એની બાજુમાં ઉભો હશે ને એવું કહેશે ને કે ભાઈ લઈ લેને, કશું જ નહીં થાય, મજા આવશે, ત્યાં બધા લેક્ચર, બધી ફિલોસોફી છે ને 2 કે 3 વારના ફોર્સ પર પૂરી થઈ જાય છે. ધ્વની, ફ્રોમ બીકોઝ ઓફ યોર ડેફિનેટલી યોર ચેનલ એન્ડ બીકોઝ ઓફ દેવાંગભાઈ ઓલ્સો, હું તમારી ચેનલના થ્રુ છે ને એક સ્ટ્રોંગ અપીલ કદાચ આ પ્રોગ્રામના થ્રુ કરવા માંગુ છું કે આજે આ સ્ટેટને બહુ ડાયનામિક યંગ હોમ મિનિસ્ટર મળેલા છે, હર્ષભાઈ સંઘવી. મારું બહુ એક સ્ટ્રોંગ માનવું છે કે મીડિયા ચેનલ્સ છે, પોલિટિકલ લીડર્સ છે, એક્ટર એક્ટ્રેસીસ છે, કે આ બધાની બહુ મોટી ભૂમિકા છે આ કન્ટ્રીના નેક્સ્ટ જનરેશનને શેપ કરવા માટે. તો આઈ ગેસ યોર ચેનલ ઇઝ વન ઓફ ધ બેસ્ટ મીડિયમ. તો હું હર્ષભાઈને પણ તમારી ચેનલના થ્રુ એવું નિવેદન કરીશ કે હી હેઝ અ ગુડ અમાઉન્ટ ઓફ યુથ ફોલોઈંગ, કે આજે ગુજરાત સ્ટેટનું ઘણું બધું યુથ એમને ફોલો કરે છે બીકોઝ ઓફ ઇઝ ડેફિનેટલી યંગ એન્ડ ડાયનામિકનેસ. જ્યારે હર્ષભાઈ જેવા પોલિટિકલ લીડર્સ જે યંગ છે, જ્યારે નિર્માણ ન્યૂઝની અંદર જેમ તમે જો કે તમે જે આ ડાયલોગ્સ ઇનિશિએટ કરો છો, આવા ડાયલોગ્સ ઇનિશિએટ જ્યારે થશે અને જ્યારે તમે યુથને ડિરેક્ટલી કનેક્ટ કરશો, અને એસ્પેશિયલી એક્ટર એક્ટ્રેસીસ જ્યારે એ ગ્લેમર વર્લ્ડને એક રીલ અને રિયાલિટીની જે ડિફરન્સ છે એ ખરેખર યુથને બતાડશો ને, તો આઈ એમ પ્રીટી મચ શ્યોર કે ઘણી બધી વસ્તુ ટર્નઅરાઉન્ડ થશે. જેમ કે તમે બધા જોતા જ હશો કે આજકાલ જે 11 વાગ્યાનું કર્ફ્યુ આવ્યું છે, તો 11 માં 5 કમ થાય છે, એટલે તમે જોવો છો કે કેટલો મોટો ઇમ્પેક્ટ આવી જાય છે, રાઈટ? બધા પોતપોતાના ઘરની અંદર, કારણ કે હવે ખબર છે કે ભાઈ ધી હોમ મિનિસ્ટ્રી ઇઝ વર્કિંગ રિયલી વેરી વેલ. તો આઈ વુડ સજેસ્ટ કે એસ્પેશિયલી ફોર ઓલ ધ પીપલ કે જે લોકો ફ્રન્ટલાઈન વર્કર છે અને રસ્તા પર પણ જે 6-7 કલાક 8 કલાક સર્વિસ આપે છે રાત્રે સ્પેશિયલી, કે અને ક્રિસમસના ટાઈમ પર તો થોડુંક વધારે અવેરનેસ હોય છે, રાઈટ? તો હું એ લોકોને પણ તમારી ચેનલના માધ્યમથી કહીશ કે રાધર ધેન ફોકસિંગ કે ઓકે આપણે ચેક કરીએ છીએ કે કોણ લીકર કન્ઝ્યુમ કર્યું છે, કોણ લીકર નથી કન્ઝ્યુમ કર્યું, કે ચલો એક નવા વિચાર જોડે આજે એક નવું ડિસાઈડ કરીએ કે આપણે આના રૂટ્સ પર જઈને સપોઝ આના રૂટ્સને સપોઝ તોડીશું ને, કે જ્યાંથી આનું સપ્લાય છે, કે જ્યાંથી આ યંગ છોકરાઓને ઇઝીલી જેની અવેબિલિટી મળી જાય છે, કે કાં તો પછી રાત્રે એ લોકો પકડાયા પછી એ લોકોનો જયારે ફિનાન્શિયલ પાવર યુઝ કરે છે કે ભાઈ તમે આટલા લઈ લો મને છોડી દો, રાઈટ? કે હવે એમની પાસે પણ કઈ રસ્તો નથી હોતો કે ભાઈ 3 ફોન કોલ પેલા કરશે, 3 ફોન કોલ આ લોકો કરશે, તો થોડુંક
આપણે પર્સનલાઇઝ લેવલ પર અપલિફ્ટ થઈશું અને આની જડ પર સુધી પહોંચીશું. હવે સપોઝ તમને કોઈ યંગ છોકરો પણ આજે રસ્તામાં પકડાયો છે, લીકર પીધો, તો આઈ એમ નોટ આસ્કિંગ કે ભાઈ તમે કોઈ પોલીસ કેસ કરો છો કે આ કરો, પણ હું એવું જરૂર કહું છું કે એના મા બાપને બોલાવીને અને એને ખરેખર સાચી સમજણ, ઘણા બધા કાઉન્સિલિંગ સારા સેન્ટર્સ હોય છે કે જે આપી શકે છે, કે મારા જેવા ઘણા બધા મોટિવેશનલ સ્પીકર છે કે જે રાત્રે ફ્રી જ બેઠા હોય છે, રાઈટ? તો યુ કેન ઓલ્સો યુટિલાઇઝ ઓલ ધીસ પીપલ ટુ, બટ યા મા બાપ કરતા પણ વધારે મોટી ભૂમિકા ઇન્ફ્લુઅન્સર્સની છે. જેટલા પણ ઇન્સ્ટાગ્રામના મોટા મોટા ઇન્ફ્લુઅન્સર્સ છે, 30% જે આઈ પ્રે ધેટ કે આ વખતે તમે ન્યુ યર હેઝ કમ અને તમે શેમ્પેન્સ જોડેના કાં તો વાઇન્સ જોડેના ફોટા મૂક્યા વગર તમે એવું કહો કે ધીસ યર આઈ હેવ ડિસાઇડેડ ધીસ થિંગ કે આઈ એમ ગોઈંગ ટુ લૂઝ 15 kg ઓફ વેટ, આઈ એમ ગોઈંગ ટુ ડુ સમથિંગ લાઈક ધીસ, અને તમે એના પર કન્સિસ્ટન્સી રાખો, તો જ કદાચ આપણે કન્ટ્રીના યુથને ગ્લેમર થી રિયાલિટી પર લઈને કદાચ આ કન્ટ્રી માટે બહુ બધું સારું કન્ટ્રીબ્યુશન આપી શકીશું. સો ધીસ ઇઝ માય ઓનરરી અપીલ ફ્રોમ યોર ચેનલ કે તમે આવા બહુ બધા સારા પ્રોગ્રામ કરતા રહો, રાઈટ? અને લોકોને સાચું ગાઈડન્સ અને હકીકત જે છે એ દેખાડતા રહો, તો આઈ ગેસ મા બાપ પણ સમજશે ને છોકરાઓ પણ સમજશે અને આપણે એક સારા ઇક્વિલિબ્રિયમ પર આવી શકીશું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, શું ઉજવણી એટલે દારૂની પાર્ટીઓ? તો ના, એવું નથી થવા દેવાનું અને એવું નહીં થવા દઈએ. ખાસ આજનો આપણો જે ટોપિક હતો એ આજ હતો અને આવનારા સમયમાં આપણે આવું કંઈ જ નથી જોઈતું અને એટલા જ માટે હાલ આપણે ચર્ચાઓ કરી રહ્યા હતા. જે રીતે અહીંયા સાજને કહ્યું, આ વખતે કંઈક નવું કરીએ, કંઈક ખાસ કરીએ અને આપણે બધાથી અલગ દેખાવાની જે હોડ છે એમાં આવું કંઈક સંકલ્પ કરીએ અને આપણે આપણી જાતને અલગ રીતે મૂકીએ, એવી કહી શકાય કે એક આશા અમે પણ આપની પાસે રાખી રહ્યા છીએ. અત્યારે જે તમામ મહેમાનો મારી સાથે જોડાયા હતા તેમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.